દીકરીઓની સુરક્ષા રાજ્યમાં સૌથી મોટો પડકાર બની ગઈ છે। માતા પિતા પોતાની દીકરીઓને હવે બહાર એકલી મોકલતા પણ ડરી રહ્યા છે। તેવા માહોલમાં સુરત પોલીસે જીમ સંચાલકો સાથે એક બેઠક કરી અને યુવતીઓની સુરક્ષાને લઈને ગંભીર ટકોર કરી। જીમ ચલાવજો, પ્રેમની પાઠશાળા નહીં। યુવતીઓને પ્રેમ જાળમાં ફસાવી તો તમને કોઈ નહીં બચાવે। વોઇસ રેકોર્ડિંગ સાથે રાખવા પડશે સીસીટીવી। આ કડક વલણ સુરત પોલીસ અપનાવ્યું છે। આજકાલ શહેરી વિસ્તારોમાં શારીરિક તાકાત વધારવા માટે લોકો જીમ જતા હોય છે, પરંતુ ત્યાં જીમના ટ્રેનર્સ અને સંચાલકો યુવતીઓને પોતાની તરફ આકર્ષિત કરી પ્રેમ જાળમાં ફસાવી છે। આમ યુવતીઓનું જીવન બરબાદ થઈ જાય છે। ત્યારે સુરત એસઓજી પોલીસે શહેરના તમામ જીમ સંચાલકો અને ટ્રેનર્સ સાથે બેઠક યોજી અને જીમની અંદર આવતી કોઈ પણ યુવતી સાથે સંબંધ રાખ્યા તો કડક કાર્યવાહીની ટકોર કરી છે। तो ये आपको क्लियर एंड क्रिस्टल क्लियर मैसेज है, लाउड एंड क्लियर, कि आपको कोई भी माँ बहन औरत तो उसके साथ कोई मैसेज से भी कांटेक्ट में नहीं रहना है, उसके गलत दृष्टि से उसको देखना भी नहीं है और किसी को एमडी या कोई भी ड्रग्स का सेवन करने के लिए उनको समझाना भी नहीं है और उनको ये आदत भी नहीं डालना है। ये आप क्लियर कट सुन लो। ये अच्छी भाषा में हमने पहली बार मैसेज दिया है और आगे से हम कभी बुलाएंगे भी नहीं। जिसका भी हमारे पास कंप्लेन आएगा उसका हम है ना पूरी उसकी सर्विस कर देंगे। સુરત પોલીસનું આ પગલું હકીકતમાં મહત્વનું છે, કારણ કે જીમમાં પણ ઘણા ટ્રેનર્સ ટ્રેનિંગના નામે યુવતીઓ સાથે નજદીકીઓ વધારે છે અને પછી પ્રેમ જાળમાં ફસાવી તેમનું શોષણ કરે છે અથવા તો ભગાડી જાય છે। આવા નબીરાઓને મર્યાદામાં રહેવાની આ ટકોર માત્ર સુરત પૂરતી જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતના શહેરોમાં લાગુ થવી જોઈએ। ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત।